विद्यार्थी मित्रों, हूँ प्रदीप प्रजापति ये अमरा संवादी यूट्यूब चैनल में आपનું स्वागत करूँ છું। મિત્રો આજના લેક્ચરમાં આપણે ધોરણ 9 અને 10 માટે એક બેઝિક અગત્યના બેઝિક ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું। તો આજનો ટોપિક છે વિભાજ્યતાની ચાવીઓ। તો વિભાજ્યતાની ચાવીઓ એટલે શું? તો વિભાજ્યતાની ચાવીઓ એટલે કે આપણે ઘણી વખત ગણિતમાં કોઈ દાખલાનું સોલ્યુશન માટે આપણે ભાગાકાર કરવાની જરૂર પડતી હોય છે। તો એ ભાગાકાર કરવા માટે આપણે વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ કરીશું। વિભાજ્યતાની ચાવીઓની મદદથી આપણે આપેલી સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાય છે તે આપણે જાણી શકીએ છીએ। એના માટેની ચાવીઓ છે કે તમને આપેલી કોઈ સંખ્યા છે, કોઈ આપણે વાસ્તવિક સંખ્યા આપી છે, એ સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ છીએ એ નક્કી કરવા માટેની આ ચાવીઓ છે, એટલે કે વિભાજ્યતાની ચાવીઓ। તો કોઈ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાય એ જાણવા માટેની આ ચાવીઓ છે। તો આજે આપણે વિભાજ્યતા માટેની 2 ની 3 4 5 6 8 9 અને 10 આટલાની આપણે વિભાજ્યતાની ચાવીઓ જોઈશું। એટલે એનો મતલબ કે આપણે 2 તો 2 ને કઈ સંખ્યા વડે ભાગી શકાય? 3 ની વિભાજ્યતાની ચાવી। એનો મતલબ શું? તો 3 કઈ સંખ્યાને 3 વડે ભાગી શકાય? તો એ કેવી રીતે નક્કી થાય? 4 ની વિભાજ્યતાની ચાવી તો કઈ સંખ્યાને 4 વડે ભાગી શકાય? 5 ની વિભાજ્યતાની ચાવી એટલે કઈ સંખ્યાને 5 વડે ભાગી શકાય? એ જ રીતે 6 8 9 અને 10 તો આટલા અંકની આપણે વિભાજ્યતાની ચાવીઓ આપણે જોઈશું। તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ 2 ની વિભાજ્યતાની ચાવી। તો 2 ની વિભાજ્યતાની ચાવી। હવે 2 ની વિભાજ્યતાની ચાવી શું છે આપણે જોઈશું। તો એવી સંખ્યા કે જેનો એકમનો અંક 0 2 4 6 8 હોય એવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે। તો આપણે અહીંયા લખીએ જે સંખ્યાના એકમનો અંક કોઈ પણ તમને સંખ્યા આપી હોય તો એનો એકમનો અંક શું હોવો જોઈએ? 0 2 4 6 કે 8 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। તો આ છે 2 ની વિભાજ્યતાની ચાવી। શું કહે છે? તો જે સંખ્યાનો એકમનો અંક આપણે કોઈ સંખ્યા આપી છે, એનો એકમનો અંક જો 0 હોય 2 હોય 4 હોય 6 હોય કે 8 હોય એવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। આપણે એક ઉદાહરણ લઈએ, જેમ કે આપણે લઈએ છીએ 64। તો 64 તો અહીંયા આપણે જોઈએ છે કે એકમના સ્થાને કયો અંક છે? 4। જો 4 હોય તો એને આપણે 2 વડે ભાગી શકીએ છીએ। તો આપણે ખબર છે કે 64 ને આપણે 2 વડે ભાગીએ તો કેટલો જવાબ આવશે? આપણને ખબર 32 દુ 64। તો 64 આપણે 2 ભાગીએ તો જવાબ કેટલો આવે છે? 32। તો આવી કોઈ પણ સંખ્યા તમે 1 2 અંકની લઈ લો, 3 અંકની સંખ્યા લઈ લો, 4 અંકની, 5 અંકની, ગમે તેટલી સંખ્યા મોટી હોય, ધારો કે કોઈ 4 અંકની કે 5 અંકની કોઈ સંખ્યા આપણે લઈએ છીએ, 5 અંકની આપણે સંખ્યા લખી, હવે આને 2 વડે ભાગી શકાય કે કેમ? એ કેવી રીતે નક્કી થશે? તો આમાં આપણે એકમનો અંક જોઈશું। જો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તો આપેલી સંખ્યાને 2 વડે ભાગી શકાય છે। અહીંયા આપણે એકમનો અંક જોઈએ તો શું છે? એકમનો અંક 8। હવે એકમનો અંક 8 હોવાથી આપણે આ સંખ્યાને 2 વડે ભાગી શકીએ છીએ। તમે આનો ભાગાકાર 2 વડે કરશો તો તમને શેષ 0 મળશે। એનો મતલબ કે આવી સંખ્યાને 2 વડે આપણે ભાગી શકાય। તો જ્યારે પણ તમને કોઈ ગુણાકાર કે કોઈ ભાગાકાર કરવાનું પૂછાય તો તમે એને 2 વડે ભાગી શકાય છે કે કેમ એ કેવી રીતે નક્કી થશે? તો એનો એકમનો અંક જોવાનો। તો આપેલી સંખ્યાનો તમે એકમનો અંક જોશો, જો એકમના સ્થાને 0 2 4 6 કે 8 હોય તો એવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે। તો આ છે 2 ની વિભાજ્યતાની ચાવી। હવે આપણે આગળ જોઈએ 3 ની વિભાજ્યતાની ચાવી। તો આવી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ। હવે 3 ની વિભાજ્યતાની, તો 3 ની વિભાજ્યતાની ચાવી શું છે? કે તમને કોઈ સંખ્યા આપી છે, ધારો કે 1 અંકની આપેલી સંખ્યા હોય તો આપણે ઈઝીલી કહી શકીએ છીએ કે આને 3 વડે ભાગી। 2 અંકની સંખ્યા હોય તો એ 3 વડે વિભાજ્ય છે કે કેમ એ કેવી રીતે નક્કી થશે? તો જો તમને 2 કે તેથી વધુ અંકની સંખ્યા આપી હોય તો તમારે શું કરવાનું? એના આપેલા અંકોનો સરવાળો કરવાનો। જો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય છે। તો અહીં આપણે લખીએ જો સંખ્યાના અંકોનો
સરવાળો 3 વડે વિભાજ્ય હોય, 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય। આ છે 3 ની વિભાજ્યતાની ચાવી। જો તમને કોઈ સંખ્યા આપી છે અને એ સંખ્યાના અંકોનો તમે સરવાળો કરો છો, જો સરવાળો તમને 3 વડે ભાગી શકાતો હોય તો આપેલી સંખ્યાને પણ 3 વડે આપણે ભાગી શકીએ છીએ। માની લઈએ કે આપણે એક અંક લઈએ 81। હવે 81 માં બે અંક છે, 8 છે અને 1 છે, તો આપણે અહીંયા સરવાળો કરશું 8 + 1, તો 8 + 1 કેટલા થશે 9। હવે આ જે સરવાળો આવ્યો એને 3 વડે ભાગી શકાય? હા, આપણને ખબર છે કે 9 ને 3 વડે ભાગી શકાય છે। જો આ 9 ને 3 વડે ભાગી શકાય તો 81 ને પણ 3 વડે ભાગી શકાય। આપણને ખબર છે કે 27 તરી 81, બરાબર? તો તમે 81 ને 3 વડે ભાગશો તો જવાબ આવશે 27। તો આ રીતે કોઈ પણ અંકો આપેલા હોય, તમને 2 કે 2 થી વધુ અંક, આપણે 3 અંકની સંખ્યા કોઈ લઈએ, ધારો કે આવી સંખ્યા છે 426। હવે આપણે નક્કી કરવું છે કે આ 426 ને 3 વડે ભાગી શકાય છે કે કેમ? આપણે એને 3 વડે ભાગવાનું છે। 3 વડે ભાગાશે તો કેમ એ ચેક કરવું હોય તો આપણે આના અંકો જે છે 4 + 2 + 6, તો 4 × 2 = 6, 6 × 12। હવે 12 જોવાના, તો 12 ને 3 વડે ભગાય છે? હા, 3 × 4 = 12, તો 12 ને 3 વડે ભગાય છે, તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય છે। તો આ છે આપણી 3 ની વિભાજ્યતાની ચાવી। તો કોઈ જો સંખ્યાના અંકોનો સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે। તો તમને 3 અંકની, 4 અંકની, 5 અંકની, તો કોઈ પણ અંકની સંખ્યા આપેલી હોય તો તમે 3 ની વિભાજ્યતાની ચાવી વાપરી તમે નક્કી કરી શકો છો કે આપેલી સંખ્યાને 3 વડે ભાગાઈ શકે કેમ। તો આ છે આપણી 3 ની વિભાજ્યતાની ચાવી। હવે 4 ની વિભાજ્યતાની ચાવી જોઈએ। 4 ની વિભાજ્યતાની ચાવી, તો 4 ની વિભાજ્યતાની ચાવી માટે તો આપણે 1 અથવા 2 અંકની કોઈ સંખ્યા હોય તો એને તો આપણે સીધું 4 વડે ભાગી અને નક્કી કરી લેવાનું કે એને 4 વડે ભગાઈ શકે તેમ। જેમ કે 64 આપ્યા છે તો 64 ને 4 વડે ભગાઈ શકે તેમ, તો આપણે 64/4 સીધો ભાગાકાર કરી અને ચેક કરી લેવાનું। પરંતુ જો સંખ્યાના અંકોની સંખ્યા મોટી હોય, એટલે કે 3 અથવા 3 થી વધુ અંકની સંખ્યા હોય, ત્યારે આપણે વિભાજ્યતાની ચાવી કેવી રીતે વાપરીશું? તો અહીંયા જોઈએ તો 3 કે તેથી વધુ અંક ધરાવતી સંખ્યા માટે જો તેના છેલ્લા બે અંકને 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે ભાગી શકાય। તો 4 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે ખાલી 3 કે 3 થી વધુ અંક ધરાવતી સંખ્યાઓ માટે આપણે ચાવી આપીશું। 2, 1 અને 2 અંકની સંખ્યા માટે આપણે સીધો ભાગાકાર કરી ચેક કરી લેવાનું કે એને 4 વડે ભગાશે કે કેમ। પરંતુ જો સંખ્યા મોટી હોય તો 3 કે 3 થી વધુ અંક ધરાવતી સંખ્યા માટે એના છેલ્લા બે અંક જોવાના। જો એ બે અંકને 4 વડે ભગાતી હોય તો આપણને આપેલી સંખ્યાને પણ 4 વડે ભાગી શકાશે। ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈએ 732। અહીંયા આપણે આને 4 વડે ભગાઈ શકે કેમ આપણે ચેક કરવાનું કે 732 ને 4 વડે ભગાય કે કેમ। તો આપણે શું કરીશું? 4 ની વિભાજ્યતાની ચાવી વાપરીશું, એના છેલ્લા બે અંક જોવાના। 732 માં છેલ્લા બે અંક છે 32, તો 32 ને 4 ભગાય? હા, 8 × 4 = 32, તો 32 ને 4 ભગાય છે તો 732 ને પણ 4 ભગાતા હશે। બીજી કોઈ આપણે મોટી સંખ્યા લઈ લઈએ 56712। તો આ સંખ્યાને 4 વડે ભગાય કે કેમ એ આપણે કેવી રીતે નક્કી કરીશું? તો આના છેલ્લા બે અંક જોવાના। છેલ્લા બે અંક કયા છે? 12, તો 12 ને 4 વડે ભગાય? હા, 3 × 4 = 12। જો 12 ને 4 વડે ભગાતું હોય તો
56712 ને પણ 4 વડે ભાગી શકાય છે। તો આ રીતે તમે 4 ની વિભાજ્યતાની ચાવી વાપરી કોઈ પણ સંખ્યાને 4 વડે ભગાઈ શકે કેમ એ નક્કી કરી શકીએ છીએ। ખાલી તમારે છેલ્લા બે અંક જોવાના છે, જો એને 4 વડે ભગાતા હોય તો આપેલી આખી સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ છીએ। તો આ છે આપણી 4 ની વિભાજ્યતાની ચાવી। હવે આગળ જોઈએ 5 ની વિભાજ્યતાની ચાવી। 5 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે જોઈએ આપણે? તો 5 ની વિભાજ્યતાની ચાવી, તો 5 ની વિભાજ્યતાની ચાવી એવી છે કે જો કોઈ સંખ્યાનું એકમનો અંક 0 અથવા 5 હોય તો તેવી સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો જો કોઈ સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તેને 5 વડે નિશેષ ભાગી તો તમને કોઈ સંખ્યા આપી હોય અને જો એનો એકમનું અંક કયો હોવો જોઈએ? 0 અથવા 5। 0 હોય કે 5 હોય, બંનેમાંથી કોઈ એક અંક હશે તો એવી સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ। આપણે સિમ્પલ લઈએ કે 10, તો અહીંયા એકમનો અંક કયો છે? 0, તો આને આપણે 5 વડે ભાગી શકીએ। જવાબ પણ ખબર છે 2। 15 એકમનો અંક કયો છે? 5, 15 ને પણ 5 વડે ભાગી શકાય। કોઈ પણ સંખ્યા લઈ લો તમે, ગમે તેટલા અંક મોટા હોય પણ આપણે જોવાનું શું? હવે આપેલી 74560 ને 5 વડે ભગાશે? હા, કેમ? કારણ કે એકમનો અંક શું છે? 0। તો એવી સંખ્યા કે જેનો એકમનો અંક 0 અથવા 5 હોય એવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે। તો આ છે આપણી 5 ની વિભાજ્યતાની ચાવી। આગળ જોઈએ હવે 6 ની વિભાજ્યતાની ચાવી। 6 ની વિભાજ્યતાની ચાવી, તો હવે 6 ની વિભાજ્યતાની ચાવી એવી છે કે જે સંખ્યાને 2 અને 3 બંને વડે ભાગી શકાતી હોય એવી સંખ્યા લેવાની કે જેને 2 અને 3 બંને વડે ભાગી શકાતી હોય એવી સંખ્યાને 6 વડે પણ ભાગી શકાય। તો જે સંખ્યાને 2 અને 3 વડે બંને વડે ભગાવી જોઈએ, 2 વડે પણ ભાગી જો અને 3 વડે પણ ભગાવી જોઈએ, તો જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને 6 વડે ભાગી શકાય। 6 વડે ભાગી શકાય। શું છે 6 ની વિભાજ્યતાની ચાવી? જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાતી હોય એવી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે। તો આપણે આગળ 2 અને 3 ની તો વિભાજ્યતાની ચાવી જોઈ ગયા। 2 એટલે એનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોવો જોઈએ અને 3 વડે ભગાતી હોય એટલે કે જેમાં એક અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા। તો એ 2 અને 3 બંને વડે જે સંખ્યા ભગાતી હોય એવી જ સંખ્યાને આપણે 6 વડે ભાગી શકીએ છીએ। જેમ કે આપણે સંખ્યા લઈએ 48, તો પહેલા જોવાનું 48 ને 2 વડે ભગાશે? હા, એકમનો અંક 8 છે માટે એને 2 વડે ભગાશે। 3 વડે ભગાશે તો આપણે સરવાળો કરીએ 4 + 8 તો 12, તો 12 ને 3 વડે ભગાય? હા, તો 48 એવી સંખ્યા છે કે જેને 2 વડે પણ ભગાય છે અને 3 વડે પણ ભગાય છે, તો આવી સંખ્યાને 6 વડે ભાગી શકાશે। 8 × 48 આપણને ખબર છે। તો એવી સંખ્યાઓ કે જેને 2 અને 3 બંને વડે ભગાવી દો, તમે બીજી કોઈ સંખ્યા લઈ લો, માની લો કે 26 સંખ્યા છે। હવે આમાં તમે જુઓ એકમનો અંક શું છે? 6, તો એને 2 વડે તો ભગાશે? હા, પણ આને 3 વડે ભગાય છે તો બંનેનો સરવાળો કરીએ તો 6 + 2 જવાબ આવશે 8। 8 ને 3 વડે ભગાતી નથી તો આને 3 વડે ભગાતી નથી, તો 26 ને ખાલી 2 વડે જ ભગાય છે, 3 વડે ભગાતી નથી। તો 3 વડે ભગાતી ના હોય તો 26 ને 6 વડે પણ ભગાતી નથી। તો એનો મતલબ કે એવી સંખ્યાને જ 6 વડે ભાગી શકાય જે સંખ્યા 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય। તો 2 અને 3 બંને સંખ્યાઓ વડે જે સંખ્યા વિભાજ્ય છે એ સંખ્યા 6 વડે પણ વિભાજ્ય હશે।
તો આવી સંખ્યા આ છે 6 ની વિભાજિતાની ચાવી। હવે આપણે જોઈએ 8 ની વિભાજિતાની ચાવી। 8 ની વિભાજિતાની ચાવી આપણે જોઈએ 8 ની વિભાજ્યતાની ચાવી। તો 8 ની ચાવી 4 ની ચાવી જેવી છે, પણ 4 ની ચાવીમાં આપણે જેમ બે અંક જોતા હતા એમાં 3 અંક જોવાના છે। તો 1 અંક વાળી, 2 અંક વાળી અને 3 અંક વાળી, 1 અંક, 2 અંક અને 3 અંક વાળી સંખ્યાઓ માટે તો આપણે સીધે 8 ના ભાગાકાર વડે ભાગી લેવાના। એના માટે તો કોઈ ચાવી છે નહીં। જેમ કે કોઈ સંખ્યા 64 તો 64 8 વડે ભગાય તો આપણે 64 ભાગ્યા 8 કરીને જોવાનું 8 વડે ભગાઈ શકીએ। 3 અંક સુધી સંખ્યા જોવાની તો એના 8 વડે ભગાઈ શકે કેમ કે આપણે સીધો ભાગાકાર કરી શકીએ। પરંતુ જો 3 4 થી વધુ સંખ્યા ધરાવતી હોય, જો 4 કે તેથી વધુ અંક ધરાવતી સંખ્યામાં છેલ્લા 3 અંક જો 8 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 8 વડે નિશેષ ભાગી શકાય છે। 1 થી 3 અંકની સંખ્યા માટે આપણે સીધો ભાગાકાર કરી અને જોઈ શકીએ છીએ કે એ સંખ્યાના 8 વડે ભગાઈ શકે કેમ। પરંતુ જો 4 કે તેથી વધુ અંક ધરાવતી સંખ્યા હોય, એટલે કે 4 5 6 7 8 આવી મોટી સંખ્યા હોય એને 8 વડે ભગાઈ શકે કેમ એ કેવી રીતે નક્કી થશે? તો તમને આપેલી સંખ્યાના છેલ્લા 3 અંક જોવા। માની લો કે આપણી જોડે આવી કોઈ સંખ્યા છે, આપણી જોડે 6 અંક ધરાવતી સંખ્યા છે। હવે આ સંખ્યાને આપણે 8 વડે ભગાઈ શકે કેમ એ કેવી રીતે નક્કી કરી શકીશું? તો એના છેલ્લા 3 અંક જોવાનું। છેલ્લા 3 અંકનો તમારે 8 વડે ભાગાકાર કરવાનો। જેમ કે અહીંયા છેલ્લા 3 અંક છે 867, તો 867 ને તમે 8 વડે ભાગાકાર કરી દો। જો 8 વડે ભગાતા હોય તો આ આપેલી આખી સંખ્યાને આપણે 8 વડે ભાગી શકીશું। તો તમારે 4 કે તેથી વધુ અંક ધરાવતી સંખ્યા માટે જ આપણે 8 ની વિભાજિતાની ચાવીનો ઉપયોગ કરી શકીએ છીએ। તો છેલ્લા 3 અંક જોઈશું આપણે। 4 અંક હોય, 5 અંકની સંખ્યા હોય, 6 અંકની સંખ્યા, પરંતુ આપણે ખાલી જોવાના કેટલા છેલ્લા 3 અંક। જેમ આપણે 4 ની વિભાજિતાની ચાવીમાં છેલ્લા 2 અંક જોતા હતા એમ 8 ની વિભાજિતાની ચાવીમાં છેલ્લા 3 અંક જોવાના। જો આ છેલ્લા 3 અંકને 8 વડે ભાગાકાર કરી જોવાનું, જો ભગાતા હોય તો આ આપેલી આખી સંખ્યાને આપણે 8 વડે ભાગી શકીએ છીએ। તો આ છે 8 ની વિભાજિતાની ચાવી। તો આ ચાવીનો ઉપયોગ કરી આપણે કોઈ સંખ્યાને 8 વડે ભાગી શકીએ છીએ કે કેમ એ આપણે નક્કી કરી શકીએ છીએ। હવે આગળ જોઈએ 9 ની વિભાજિતાની ચાવી। આગળ જોઈએ આપણે 9 ની વિભાજિતાની ચાવી। તો 9 ની વિભાજિતાની ચાવી સેમ ટુ સેમ 3 ના વિભાજિતાની ચાવી છે। જેમ 3 ની વિભાજિતાની ચાવી શું હતી કે જો કોઈ સંખ્યા તમને આપી છે એ સંખ્યાના અંકોનો તમે સરવાળો કરો છો, જો એ સરવાળો જે આવે છે એને જો 3 વડે ભાગી શકાતી હોય તો આપણે એ સંખ્યાને પણ આપણે 3 વડે ભાગી શકીએ છીએ। આ 3 ની વિભાજિતાની ચાવી હતી। સેમ એવી જ છે 9 ની વિભાજિતાની ચાવી। તમને જો કોઈ અંકો આપેલા હોય, કોઈ સંખ્યા આપી છે, એ સંખ્યાના અંકોનો સરવાળો તમે કરશો અને જો એ સરવાળો 9 વડે ભાગી શકાતો હોય તો તમને આપેલી સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય છે। તો અહીંયા આપણે લખીએ, જો આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય, 9 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય। 9 ની વિભાજિતાની ચાવી છે, જો આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે। તો આપણે કોઈ એક સંખ્યા લઈએ, જેમ કે 81। હવે 81 એક સંખ્યા છે, હવે એના અંકોનો સરવાળો કરીએ 8 + 1 એટલે 9। હવે 9 ને 9 વડે ભગાય? હા, તો 81 ને પણ 9 વડે ભાગી શકાય। તમે બીજી કોઈ સંખ્યા લઈ લો, 3 અંકની સંખ્યા લઈ લો।
અહીંયા છે 324 આપણે નક્કી કરવું છે કે 324 ને 9 વડે ભગાશે તો 324 ના અંકોનો સરવાળો કરે તો 3 + 2 + 4 તો 3 ને 5 5 ને 4 9 9 જવાબ આવ્યો તો 9 ને 9 વડે ભગાય હા જો 9 ને 9 વડે ભગાતું હોય તો આ સંખ્યાને પણ 9 વડે આપણે ભાગી શકીએ છીએ તો આ છે 9 ની વિભાજ્યતાની ચાવી તમને ગમે તેટલા અંક આપેલા હોય એ અંકોનો તમારે શું કરવાનું છે ખાલી સરવાળો કરવાનો છે સરવાળો કર્યા પછી જે જવાબ મળે છે એ જવાબને જો 9 વડે ભાગી શકાતા હોય તો આપેલી સંખ્યાને પણ 9 વડે આપણે ભાગી શકીએ છીએ તો આ રીતે તમે કોઈ પણ સંખ્યા 9 વડે વિભાજ્ય છે કે કેમ એ આપણે નક્કી કરી શકીએ છીએ આવી ચાવીનો આપણે ઉપયોગ કરી ભાગાકાર સહેલાઈથી આપણે ઘણીવાર કરીશું ઘણીવાર આપણી પરીક્ષામાં એવું પૂછાતું હોય છે કે ભાઈ આ સંખ્યાનો ભાગાકાર કરો તો આપણે નક્કી કરવું પડતું છે કે આ સંખ્યા આટલા વડે ભગાશે કે કેમ તો આપણે અલગ અલગ ભાગાકાર કરીએ એના કરતાં આપણે જો આ વિભાજ્યતાની ચાવીઓ જાણતા હોય તો આપણે એનો સીધો ઉપયોગ કરીને આપણે જાણી શકીએ છીએ કે આ સંખ્યાને કોના વડે ભાગી શકાશે બરાબર તો આ છે 9 ની વિભાજ્યતાની ચાવી અને હવે છેલ્લે 10 ની વિભાજ્યતાની ચાવી 10 માટે તો 10 માટે તો એકદમ ઈઝી છે તો કોઈ પણ સંખ્યા કે જેની પાછળ 0 આવતો હોય કે જેનો એકમનો અંક માત્ર 0 હોય એવી દરેક સંખ્યાને આપણે 10 વડે ભાગી શકીએ છીએ તો જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેવી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય તો 10 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક માત્ર 0 હોવો જોઈએ 0 સિવાય બીજો કોઈ હોવો જોઈએ નહીં તો તેવી દરેક સંખ્યાને આપણે 10 વડે ભાગી શકીએ છીએ જેમ કે આપણે લઈ લઈએ 1010 અહીંયા છેલ્લો એકમનો અંક કયો છે 0 તો આને 10 વડે ભાગી શકાય કોઈ પણ બીજી તમે સંખ્યા લઈ શકો છો તમારી ઈચ્છા હોય તેમ આનો એકમનો અંક 0 છે તો આને પણ 10 વડે ભાગી શકાય છે 80 આનો એકમનો અંક 0 છે 10 વડે ભાગી શકાય ગમે તેટલા અંકની સંખ્યા હોય પણ માત્ર જો એનો એકમનો અંક 0 હશે તો એ સંખ્યાને આપણે 10 વડે ભાગી શકીશું તો આ છે 10 ની વિભાજ્યતાની ચાવી તો આ હતી આપણી વિભાજ્યતાની ચાવી આપણે જોયું 2 3 4 5 6 8 9 અને 10 આટલા અંકો માટે વિભાજ્યતાની ચાવીઓ જોઈ વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ આપણે કોઈ પણ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાશે કે કેમ એ જાણવા માટે આપણે સરળતાથી પરીક્ષામાં ટાઈમ બચાવવો તે માટે આપણે આવી ચાવીઓનો ઉપયોગ કરી આપણે ભાગાકાર કરતા હોઈએ છીએ તો આ ચાવીઓ ખૂબ જ અગત્યની છે તમે ભાગાકાર સહેલાઈથી કરી શકો અને તમે સમય બચાવીને તમે નક્કી કરી શકો કે આપેલી સંખ્યાને કેટલા વડે ભગાશે તો એ નક્કી કરવા માટે આપણે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીએ છીએ તો સારી રીતે તમે વિડિયો જોઈ સમજી લેજો કે કઈ સંખ્યાને કેટલા વડે કેવી રીતના ભાગી શકાય છે એ કેવી રીતના નક્કી થાય તો એ આપણે આ વિભાજ્યતાની ચાવીઓ પરથી આપણે નક્કી કરી શકીએ વિભાજ્યતાની ચાવીઓ તમે નક્કી કરી લખી દેવાની બધી ચાવીઓ યાદ રાખવાની અને પોતાની જાતે સંખ્યાઓ બનાવી એનો ઉદાહરણ જોવાના કે કેવી રીતના ભાગી શકાશે કે કેમ 9 ની વિભાજ્યતાની ચાવી છે તો ભાઈ અમુક સંખ્યાઓ લઈ તમે જાતે પણ ઘરે પ્રયત્ન કરી શકો કે આને 9 વડે ભગાશે કે કેમ તો આ રીતે તમે પોતાની જાતે નોટબુકમાં બધા જ નિયમો વિભાજ્યતાની ચાવી આપણે લખી દેશું અને બધી જ અમુક સંખ્યાઓ લઈ વિભાજ્યતાની ચાવી આપણે ચેક કરીશું તો ખૂબ જ અગત્યનો ટોપિક છે તમારા ગણિતમાં સાદુરૂપ આપવા માટે તમને ઈઝી પડે એ માટે આપણે વિભાજ્યતાની ચાવી બધાએ તૈયાર કરવાનું છે તો બધાએ પોતાની નોટબુકમાં લખી અને વ્યવસ્થિત તૈયાર કરી લેવું બસ